નવચેતના આઈડિયા વિડિયો જન્મથી 3 વર્ષના બાળકોના માતાઓ માટે। નમસ્તે। આજની મીટિંગમાં આવેલ દરેક માતાઓનું હાર્દિક સ્વાગત છે। ગયા અઠવાડિયે બતાવેલ રમતો તમે બાળકો સાથે રમ્યા હશો। ચાલો તમારા મજેદાર અનુભવો અહીં દરેકને જણાવો। તમારા અનુભવ જણાવો ત્યાં સુધી આ વિડીયોને અહીં રોકો। ચાલો હવે આગળની પ્રવૃત્તિ કરીએ જેનું નામ છે મળીને કંઈક કરીએ। આ અઠવાડિયાથી આપણે ફ્રેશ થવા માટે કેટલીક રમતો રમવાના છીએ। ચાલો એક મજાની રમત રમીએ। આ રમતમાં તમારે આંખો બંધ કરીને તમારી જોડીના કપાળે ચાંદલો ચોંટાડવાનો છે। ચાલો આ રમતના વિજેતા કોણ બનશે જોઈએ। આ મજેદાર રમત રમો ત્યાં સુધી વિડીયોને અહીં રોકો। આશા છે આ રમત રમવામાં દરેક માતાને મજા આવી હશે। ચાલો હવે આગળની પ્રવૃત્તિ કરીએ જેનું નામ છે ઘરે જઈને બાળકોને કરાવો। આપવામાં આવેલ રમતો દ્વારા બાળકો ભાવનાઓ વ્યક્ત કરતા શીખે છે। માતા બાળકને આલિંગન કરે, વાલ કરે, રમે। બાળક માતાને જોઈને હસે, અવાજ કરે। માતા બાળકને છોડીને દૂર જાય તો બાળક રડવા લાગે છે। બાળકના હાથમાંથી તેનું ગમતું રમકડું અથવા કોઈ ગમતી વસ્તુ લઈ લે તો બાળક રડવા લાગે છે। માતા બાળકને ઘરના સભ્યો સાથેનો બાળકનો ફોટો બતાવે। આ ફોટોમાં તે ક્યાં છે તે બતાવવા માટે કહો। બાળકની ઉંમર પ્રમાણેની રમતને સમજવા માટે વિડીયોને અહીં રોકો। આશા છે તમને તમારા બાળકની ઉંમર પ્રમાણે બાળકને કઈ રમત રમાડવાની છે તે સમજાઈ હશે। આવતા અઠવાડિયાની મીટિંગ થાય ત્યાં સુધી દરરોજ થોડો સમય કાઢીને તમારા બાળકને જરૂરથી રમાડો। આજની પ્રવૃત્તિઓ અહીં પૂરી થાય છે। આવી જ નવી જાણકારીઓ અને પ્રવૃત્તિઓ સાથે આવતા અઠવાડિયે ફરી મળીશું। ત્યાં સુધી તમારું અને તમારા બાળકોનું ધ્યાન રાખજો અને હસતા રમતા રહો। ધન્યવાદ।